હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આગળ વધીએ પહેલાં ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું અને બજારનું જોખમ બરાબર સમજી લેવું. શરૂઆત બજારની વાતથી કરીએ. બજારની ટૂંકમાં વાત કરી લઈએ તો અમેરિકાની બજારો જેમ ઘણા 4-5 સેશનથી પોઝિટિવ ટ્રેન્ડમાંથી પછી છેલ્લે જે નેગેટિવ ઘટાડીને આવ્યું હતું એની અસર મંગળવારે બજારમાં ખૂબ સારી એવી જોવા મળી અને નિફ્ટી અને સેન્સેક્સ બંને નીચે આવ્યા. નિફ્ટી 26,000ની નીચે પણ આવી ગઈ અને ઘણું કરેક્શન આવ્યું 100-125 પોઈન્ટ ઉપરનું, પણ 26,000ને તોડીને પણ એક વખત નીચે આવી હતી. વચ્ચે સોમવારે જે છે એ ખૂબ ઉપરથી ખુલી હતી અને પછી નીચે કરેક્ટ થઈને આવી હતી, એટલે બજારની વીકનેસ થોડી દેખાઈ જાય. સાથે સાથે ફ્રન્ટલાઇન સ્ટોક જે છે એ ચાલતા રહે છે, એટલે નિફ્ટી જે કહેવાય ને ઇન્ડેક્સ જે છે એ જાળવી રાખ્યા છે. કારણ કે રિલાયન્સ મજબૂત છે, આઈસીઆઈસીઆઈ છે થી માંડી ટીસીએસ થોડું ઘણું જોર કરે છે, ક્યારેક એચડીએફસી બેંક જોર કરે છે, આઈસીઆઈસીઆઈ એક્સિસ જોર કરે છે. એટલે વેઇટેજ જેનું છે એવી બધી કંપનીઓ થોડી ઘણી વધતી રહે છે, એટલે ઇન્ડેક્સ જે છે એ જળવાઈ રહે છે. બાકી ઓલ ઓવર મિડ કેપ સ્મોલ કેપ ટકેલા છે, બહુ ખાસ એમાં ઘટાડો કે એટલો બધો વધારો હજી જોવા નથી મળ્યો. ઘણા બધા મિડ કેપ સ્મોલ કેપમાં ભાવથી ઘણા બધે દૂર સુધી પહોંચી ગયા છે, પણ હંમેશા કરેક્શન જે છે આપણને સારા સ્ટોક ભેગા કરવા માટેનો ઓપોર્ચ્યુનિટી આપતા હોય છે. હંમેશા યાદ રાખવું જોઈએ કે કારણ કે બજારના ઘટાડા સાથે જ્યારે સ્ટોક ઘટે, કંપનીના રિઝલ્ટ સારા હોય, અર્નિંગમાં કોઈ તકલીફ ન હોય, એવી કંપનીઓમાં ધ્યાન રાખવું જોઈએ. અને એટલે જ આજનો વિડીયો આમ જોવા જઈએ તો આઈપીઓ માટે વધારે ડિસ્કસ કરવી છે, પણ છતાં એક સ્ટોકની વાત કરી લઈએ જે સ્ટોક આપણે વારંવાર એની ચર્ચા કરતા આવ્યા છીએ. આપણા વિડીયો બનાવવાની શરૂઆત કરી એનો વહેલો સ્ટોક EID પેરી. આમ તો શુગર કંપની કહેવાય, પણ જેમ અગાઉના વિડીયોમાં ચર્ચા કરી છે એ પ્રમાણે કે શુગર સેક્ટર હવે સાયક્લિકલ એટલું બધું નથી. નહીં તો શુગરમાં કેવું થતું કે 2-3 વર્ષ બહુ ખરાબ જાય, કંપનીઓ લોસ કરે, બધી શુગર કંપનીઓ લોસ કરે. 3 વર્ષ પછી અચાનક કંઈક સરકારનું કંઈક ફેવરેબલ આવે કે કંઈક ભાવ વધારાથી માંડીને કોઈક એવી પોલિસી આવે કે જેથી કરીને બધી કંપનીઓ પાછી પ્રોફિટ કરતી થાય 1-2 વર્ષ, ફરી પાછું 3-4 વર્ષનું સાયકલ આવે. પણ હવે એવું જોવા નથી મળતું. પ્રમાણમાં સ્ટેબલ થતી જાય છે કંપનીઓ. અને ઇથેનોલ જે છે એ બહુ મોટો ભાગ ભજવે છે. એ સિવાય ઘણી કંપનીઓ ડાયવર્સિફાઈ પણ કરે છે, જેમ EID પેરી છે એ ન્યુટ્રાસ્યુટિકલ્સમાં આવે છે, પોતાની બ્રાન્ડેડ શુગર, બ્રાન્ડેડ જેગરી અને સિરિયલ્સ અને સ્ટેપલ્સમાં પણ ફોરે કર્યું છે, એમાં પણ કંપની એન્ટર કર્યું છે. તો આ બધી વસ્તુઓ જે છે એ પોઝિટિવ કહેવાય. અને સૌથી અગત્યનું કોરોમંડલ ઇન્ટરનેશનલ જે છે એનો કંઈક 54 કે 56% હિસ્સો EID પેરી પાસે છે, એટલે એની પણ મોટી વેલ્યુ છે. એટલે આ રીતે એક સારી કંપની તો પહેલેથી ડિસ્કસ કરી તે રીતે લાગે છે. ભલે આપણે કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી, પણ સ્ટડીની દ્રષ્ટિએ અને અત્યારે ભાવની દ્રષ્ટિએ કહેવાય કે થોડો સ્ટેબલ થયો છે સ્ટોક, તો ચોક્કસપણે એના સ્ટડી માટે વિચારી શકાય અને લાંબા ગાળે એક સારી કંપની કહી શકાય. અને એ રીતે એમાં સ્ટડી કરવો જોઈએ કે આપણે લેવો જોઈએ કે કઈ રીતે લેવો જોઈએ. દરેકે પોતાનું રિસ્ક એપેટાઇટ અને એનો પોર્ટફોલિયોથી માંડી અને એની કેટલા ટાઈમની પેટર્ન છે એ રીતે વિચાર કરી શકાય છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલથી આપણે થોડોક સ્ટડી કરવાની ટ્રાય કરીએ કે જેમની પાસે નાની મૂડી હોય તો એમણે અમુક ભાગ કરીને 2 ભાગ 3 ભાગ કરીને લઈ શકાય. મોટી મૂડી હોય તો બની શકે કે 40% 50% એલોકેશન કરી શકે છે, જેથી કરીને કદાચ આ ભાવથી પછી ઘટાડો આવે જ નહીં અને સ્ટોક જે છે ઉપર ચાલ્યો જાય તો બેનિફિટ મળી શકે. એટલે આવી રીતે અલગ અલગ દરેકની પોતાની ઇન્વેસ્ટમેન્ટ કેપેસિટી પ્રમાણે અથવા હોલ્ડિંગ કેપેસિટી પ્રમાણે સ્ટ્રેટેજી આપણે નક્કી કરતા હોઈએ છીએ. હવે વાત કરીએ આઈપીઓની છે. વહેલો આઈપીઓની વાત કરીએ મીશોનો, જે 3જી તારીખથી શરૂ થઈ ગયો છે. આમ જોવા જઈએ તો ઈ કોમર્સની કંપની છે. મીશો નામથી લગભગ કોઈ અજાણ્યો નહીં હોય, પણ છતાં જો તમે અજાણ્યા હો તો તમારી ઘરે કોઈ પણ લેડીઝ અથવા શ્રીમતીજી હોય, મમ્મી છે, દીદી છે કે દીકરી છે કે એમને કોઈને પણ યંગ હોય, એમને પૂછી લેજો તો લગભગ તમને ઇન્ફોર્મેશન મળી જશે. પણ મેઇનલી એક કહેવાય ને કે સસ્તું ઓનલાઈન પ્રોડક્ટનું પ્લેટફોર્મ છે. એના સિવાય કંપની ઘણા બધા બિઝનેસ છે. કંપની લોજિસ્ટિક સર્વિસીસ પણ આપે છે, ટ્રાન્સપોર્ટેડ જે છે એમના માટે પણ કેટલીક સર્વિસીસ, એનો એક આખો ડિવિઝન કામ કરે છે. પણ મેઇનલી જે છે ઈ કોમર્સ કહી શકાય એ રીતની કંપની છે. જેટલો ઇસ્યુ છે એમાં ફ્રેશ ઇસ્યુ પણ સારો એવો છે. OFS તો છે જ, જૂના રોકાણકારો પોતે નીકળી જાય છે. અને નાની રકમનો સ્ટોક છે, 100-125 સુધીના જે સ્ટોક હોય ને એ લગભગ રોકાણકારોને આકર્ષક લાગતા હોય છે. જોકે એટલે કંપનીઓ પણ હવે હોશિયાર થઈ ગઈ છે અને એ રીતે જ વેલ્યુ સેટ કરે છે કે જેથી કરી અને રોકાણકારોનો રસ જળવાઈ રહે. પણ ઓલ ઓવર કંપની પ્રમાણે, એનો બિઝનેસ પ્રમાણે કોઈ ડાઉટ નથી. ઇન્ડિયાનું
બહુ મોટી ઈ કોમર્સ કંપની કહી શકાય. એની પેરિટીમાં કંપની કહી શકાય તો નાયકા છે, ફર્સ્ટ ક્રાય છે, તે માંડીને ઘણી બધી આવી શકે, પણ એ બધી અલગ જ સેગમેન્ટમાં છે અને સિલેક્ટિવ સેગમેન્ટમાં છે. આ કંપની જનરલી ઘણી બધી વાઇડ રેન્જ ઓફ પ્રોડક્ટ ઓફર કરે છે. મીશો નામથી પણ જાણીતું છે. એ સિવાય ઇન્ફ્લુએન્સર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર માટેનું પણ પ્લેટફોર્મ છે. તો કંપનીનો બિઝનેસ આ રીતનો છે. હવે આપણે ફાઇનાન્શિયલ્સ ઉપર આવીએ અને ત્યાં જ ખાટલે મોટી ખોટ જે કહેવાય કે એ રીતનું છે. લોસ કરતી કંપની છે, સતત 23થી લોસ કરતી આવે છે. 23માં લોસ કર્યો તો 24માં લોસ થોડો ઓછો થયો હતો, 25માં ફરી પાછો સારો એવો લોસ છે અને છેલ્લેના ક્વાર્ટરના જેટલા મહિનાઓના રિઝલ્ટ છે એમાં પણ લોસ જોવા મળે છે. પણ જેમ બધી જ કંપનીઓ અને કંપની પાછી પોતાની કંપનીને જે કહેવાય કે પ્લેટફોર્મ કંપની સાથે કમ્પેર કરે છે, એટલે ઝોમેટોથી માંડી ઝોમેટો, સ્વિગી, FSN ઈ કોમર્સ એટલે કે નાયકા છે, પછી બ્રેઇનબીઝ છે, આ બધી જ જે કંઈ ઝિંકા લોજિસ્ટિક છે, આ બધી જે પ્લેટફોર્મ કંપનીઓ છે એમની સાથે કમ્પેરિઝન ગણે છે પોતાના પિયરને. એટલે ઓબ્વિયસ છે કે એમનો પી, પણ અહીંયા પીનો કેવું જોવાનો પ્રશ્ન નથી આવતો, રિટર્ન રેશિયો બી જોવાનો પ્રશ્ન. લોસ કરતી કંપની છે એટલે ફાઇનાન્શિયલ્સમાં કોઈ ઇન્ટરેસ્ટિંગ કોઈ ખાસ વસ્તુઓ નથી. પણ લીડ મેનેજર ખૂબ સારા છે. હજી એન્કર બુક આવી નથી, મોટા ઇન્વેસ્ટરોએ કોણે કોણે રોકાણ કર્યું છે. લીડ મેનેજર સારા છે અને કંપની રજિસ્ટર પણ સારા છે. એટલે અને સૌથી અગત્યનું કે ગ્રે માર્કેટ પ્રીમિયમ તો અત્યારે જ 40-45% આજુબાજુ ચાલી રહ્યું છે. એટલે ઇન્ટરેસ્ટિંગ અને કહેવાય કે એપ્લાય કરવા જેવી, મારી દ્રષ્ટિએ મને પોતાને એપ્લાય કરવા જેવું લાગે છે જેટલા ડીમેટ એકાઉન્ટ હોય એમાં. આ રીતેની કંપની છે. છતાંય કંઈ અપડેટ આવશે તો આપણે એને અહીંથી લઈ લેશું. અને દેવું પણ કંપનીનું 0.90% જેવું છે, એટલે દેવું પણ પ્રમાણમાં સારું કહી શકાય. ઠીક કહેવાય, બહુ વધારે નહીં, ઓછું નહીં. 1% ઇક્વિટીના રેશિયો જે છે એ રહેવો જોઈએ, પણ 1થી થોડું ઓછું છે એટલે ઓકે કહી શકાય. પણ મેઇનલી ગ્રે માર્કેટ પ્રીમિયમ જોતા હું પોતે દરેક એકાઉન્ટમાં એપ્લાય કરવા માટેનો વિચાર કરી ચૂક્યો છું. બીજી જે કંપની છે એક્વસ લિમિટેડ કરીને છે, આનો પણ સાથે સાથે 3 IPO કુલ છે. પેલો મીશોનો છે, બીજો એક્વસ લિમિટેડ છે. એક્વસ લિમિટેડમાં પણ કહેવાય ને કે જેટલો IPO છે એના પ્રમાણમાં ફ્રેશ ઇસ્યુ ઘણો છે. પ્રમોટરો જે વેચે છે એનું પ્રમાણ ઓછું છે, એટલે કંપનીમાં પૈસા આવે છે. આ કંપનીનું સેક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ખરેખર આ કંપની એરોસ્પેસ અને ડિફેન્સની એક કંપની છે અને બહુ પ્રિસિઝન કમ્પોનન્ટ્સ બનાવે છે. એ સિવાય ઓટોમોબાઈલ, પ્લાસ્ટિક ને બીજામાં પણ ફોરે કરે છે. પણ અત્યારે મેઇનલી ડિફેન્સને લગતા જે પ્રિસિઝન પાર્ટ હોય, પ્રિસિઝન પાર્ટ એટલે બહુ નાના સ્ક્રૂ હોય, નાના પાર્ટ્સ હોય એકદમ, પણ એ બહુ પ્રિસાઇઝ બનાવવા પડે. એનું માપ જે છે એ જરા પણ ચેન્જીસ કે એમાં કોઈ ઝીરો ડિફેક્ટ કહેવાય કે જરૂર પડતી હોય એવું બની શકે. એટલે એ રીતની આ કંપની છે. જૂની કંપની છે, પણ આ કંપનીમાં પણ કહેવાય ને કે મીશોની જેમ જ લોસ કરતી કંપની છે. ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો લોસ મેકિંગ કંપની છે. દર વર્ષે લોસ કરેલો છે, વધારે ઓછો એ રીતે, અને છેલ્લે પણ લોસ કરેલો છે. એટલે બીજા કોઈ રિટર્ન રેશિયો કોઈ જોવાના નથી. દેવું જે છે 0.8 પ્રમાણમાં છે, એટલે કે 100 રૂપિયાની ઇક્વિટીની સામે 80 રૂપિયાનું દેવું છે કંપનીનું. બાકી બધા ફિગર્સ જે છે બહુ જોવા, પણ રેવન્યુ ગ્રોથ ને એવું બધું જોવા મળે છે. અને ડિફેન્સ સેક્ટર અત્યારે લાઇમલાઇટમાં છે. અને ખાસ કરીને કંપની જે છે કે ઇન્ડિયામાં એકમાત્ર કહેવાય કે 100% પ્રિસિઝન મેકિંગ અને પોતાની રીતનું જ મોસ્ટ ઓફ બધું પ્રોડક્શન અથવા તો સપ્લાયર ઉપરનો કંટ્રોલ ધરાવે છે. એટલે આ એક પ્લસ પોઈન્ટ કહી શકાય કંપનીઓનો. અને બાકી OEMને બધા પાર્ટ સપ્લાય કરે છે. આ રીતની કંપની છે અને આનું પણ પ્રીમિયમ 35% જેવું ચાલે છે. એટલે આ પણ એક ઇન્ટરેસ્ટિંગ કંપની અને ટૂંકમાં લિસ્ટિંગ ગેઇન માટેનું વિચારી શકાય, એનો સ્ટડી કરી શકાય એવી કંપની લાગે છે. સેફ્ટી ઘણી છે આમાં પણ. અને આ કંપનીમાં પણ લીડ મેનેજર અને રજિસ્ટર સારા જોવા મળે છે. ત્રીજી જે કંપનીની વાત છે જે વિદ્યા વાયર્સ કરીને છે. આણંદ પાસેની કંપની છે, ગુજરાતની અને ગુજરાતીઓની કંપની છે. જોકે પ્રમોટર્સમાં બીજા પણ ઘણા નામ જોવા મળે છે. મેઇનલી કંપની જે છે કોપર અને એલ્યુમિનિયમના વાયર બનાવે છે અને ઘણી બધી MM થી માંડી અને ઘણી રીતના બનાવે છે અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં કેટરિંગ કરે છે. આ કંપની પણ ઇન્ટરેસ્ટિંગ છે, પણ આ કંપનીની અંદર પણ OFS અને ફ્રેશ ઇસ્યુ બંને જોવા મળે, પણ બહુ નાનો IPO છે આ કંપનીનો, 300 કરોડની આજુબાજુ, જેમાંથી ફ્રેશ ઇસ્યુ ઘણો મોટો છે. અને આ એક કંપની એવી છે કે જે પ્રોફિટેબલ કંપની છે. એના રેવન્યુમાં ગ્રોથ થાય છે દર વર્ષે. છેલ્લા 3 વર્ષના રિઝલ્ટમાં પ્રોફિટ કર્યો છે. રિટર્ન રેશિયો પણ પ્રમાણમાં સારા છે, 19%ની આજુબાજુમાંનો ROE ને ROC. પ્રોફિટ માર્જિન 3-4% છે. EBIT માર્જિન પણ એની આજુબાજુ છે. અને કહેવાય કે ડેપ્ટ ઇક્વિટી રેશિયો પણ ઠીક કહી શકાય છે. તો આ કંપની ફાઇનાન્શિયલ્સની દ્રષ્ટિએ સારી છે, પણ એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ખૂબ ઓછું છે, 11%-12% જેવું છે. એટલે જો બજાર વધારે ખરાબ થાય
તો કદાચ લિસ્ટિંગ ગેઇન માટે પ્રશ્ન આવે. અને લીડ મેનેજર પણ એટલા બધા બહુ સ્ટ્રોંગ દેખાતા નથી, પણ છતાં બી આ પણ એક ઇન્ટરેસ્ટિંગ કંપની તો કહી શકાય એવી છે. અને 3 આઈપીઓ જે છે એમાં પોઝિટિવલી અત્યારે ચાલી રહ્યું છે ગ્રે માર્કેટમાં. કદાચ વચ્ચે થોડોક એક બ્રેક પછી આઈપીઓ આવે છે એટલે હોઈ શકે છે. તો આ રીતે આ 3 કંપનીઓ છે અને એક આપણી જૂની કંપની EID પેરીની આપણે વાત કરી છે. તો આ બધી કંપનીઓ કેવી લાગી અને વિડીયો ખાસ કરીને કેવો લાગ્યો, કોઈ સજેશન હોય તો ચોક્કસ આપશો. તમારા પ્રશ્ન હોય તો પણ ચોક્કસ કહેશો. અને મિત્રો, સ્ટોક માર્કેટનું જે કરતા હોય, મ્યુચ્યુઅલ ફંડનું કામ ઇન્ટરેસ્ટ કરતા હોય એવા દરેક મિત્રોને ચેનલ સાથે જોડો, જેથી કરીને આપણે આવનારા સમયમાં એક મોટું પગલું ભરવા જઈ રહ્યા છીએ એ ઝડપથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. ધન્યવાદ. જય હિન્દ.